નમસ્કાર મિત્રો, જય કેદારનાથ. એમેઝોન એફિલિયેટ પાર્ટનરશિપ. મિત્રો, એમેઝોનની અંદર એક એફિલિયેટ પ્રોગ્રામિંગ આવે છે, જે પ્રોગ્રામિંગની અંદર તમે તમારું એકાઉન્ટ બનાવીને એમેઝોનની જ કોઈ પણ પ્રોડક્ટને રિવ્યૂ કરતો એક વિડીયો બનાવી એ વિડીયોને યુટ્યુબ ઉપર અપલોડ કરી અને એમેઝોનની એ જ પ્રોડક્ટને એફિલિયેટ લિંક તૈયાર કરી અને એ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકીને તમે પણ કરી શકો છો ડબલ બેનિફિટ, ડબલ ઇન્કમ, અને એ પણ એક પણ રૂપિયો ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર. જી હા મિત્રો, એમેઝોનની કોઈ પણ પ્રોડક્ટને તમે રિવ્યૂ કરતો વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર અપલોડ કરી શકો છો અને એમની એફિલિયેટ લિંકને યુટ્યુબના એ જ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકીને તમે પણ અર્નિંગ કરી શકો છો, સારી એવી કમાણી કરી શકો છો. હવે કેવી રીતે આ આખા વિડીયોની અંદર હું પરફેક્ટ રીતે તમને સમજાવવાનો છું, તો સ્કીપ કર્યા વગર આ વિડીયોને જોજો, જેથી કરીને પરફેક્ટ તમને સમજાઈ જાય કે એમેઝોનની પ્રોડક્ટને આપણે યુટ્યુબનો વિડીયો બનાવી કેવી રીતે સેલ પણ કરી શકીએ છીએ અને સારી એવી ઇન્કમ પણ કરી શકીએ છીએ. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે દરરોજ અવનવા વિડીયો હું તમારા માટે બનાવતો રહીશ. તો અત્યારે હું તમને મારા જ એમેઝોન એકાઉન્ટ ઉપર મેં એફિલિયેટ પ્રોગ્રામિંગ કરેલું છે તે તમને બતાવું છું. સૌથી પહેલાં ગૂગલ ક્રોમની અંદર આપણે એમેઝોન ખોલી લેવાનું છે. એમેઝોનનું એકાઉન્ટ જે હું તમને અહીંયા બતાવું છું. તો આ મારું એમેઝોન એકાઉન્ટ છે. તમે પણ એમેઝોન એકાઉન્ટ ખોલશો ત્યારે જે અહીંયા ઉપર દર્શાવેલું છે સાઇટ સ્ટ્રીપ, જે અહીંયા સાઇટ સ્ટ્રીપ દર્શાવેલું છે એ તમારા એમેઝોન એકાઉન્ટમાં નહીં બતાવે, કારણ કે તમે એફિલિયેટ એકાઉન્ટ બનાવેલું નથી. મેં એફિલિયેટ એકાઉન્ટ કમ્પ્લીટ બનાવેલું છે અને આ એફિલિયેટ એકાઉન્ટ કેવી રીતે બનાવવું એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં શીખડાવીશ. આ વિડીયોમાં અત્યારે આપણે જોઈ લઈએ કે કેવી રીતે એની લિંક જનરેટ કરવાની છે અને કેવી રીતે એને ચેનલના ડિસ્ક્રિપ્શનમાં મૂકવાની છે. તો અહીંયા આપણે અત્યારે આ સાઇટ સ્ટ્રીપ લખેલું છે એમની ઉપર આપણે ક્લિક કરશું એટલે આ ટાઈપનું આપણને ડેશબોર્ડ જોવા મળશે. તો અહીંયા જેટલી આપણે પ્રોડક્ટ વેચેલી હોય એ અહીંયા આપણને બતાવશે. આપણી પ્રોડક્ટ કોઈએ આપણી લિંક ઉપરથી ખરીદેલી હશે એ અહીંયા બતાવશે. હવે આપણે કોઈ પણ પ્રોડક્ટ જે આપણે સેલ કરવી છે એ પ્રોડક્ટનો તમારે એક વિડીયો બનાવવો પડશે. જો તમે તમારા કોઈ પણ વિડીયો ઉપર કોઈ પણ પ્રોડક્ટ મૂકી દેશો તો તમને યુટ્યુબ કોમ્યુનિટી ગાઈડલાઈન મુજબ કોપીરાઇટ સ્ટ્રાઇક આવી શકે છે. એટલા માટે આપણે એવું નથી કરવાનું. જે પ્રોડક્ટ તમારે સેલ કરવાની છે અને જે પ્રોડક્ટની લિંક તમારે મૂકવાની છે એ પ્રોડક્ટ વિશે તમારે વિડીયોમાં જણાવવું પડશે. તો હવે અત્યારે માની લો કે મારે આ એક એલઈડી લેસર લાઇટ છે, આના વિશેનો વિડીયો બનાવવો છે. તો આ લાઇટ વિશે હું એક વિડીયો બનાવીશ અને અહીંયા એમેઝોનની અંદર એ લાઇટ અહીંયા અવેલેબલ છે. તો તમે અહીં જોઈ શકો છો, એ લાઇટ અહીંયા અવેલેબલ છે. હવે મિત્રો, આ જે લાઇટ અવેલેબલ છે તો મારે આ એ લાઇટ મારી પાસે છે આના વિશે વિડીયો બનાવવાનો છે કે ભાઈ આ લાઇટ છે એની રેન્જ કેટલી છે, ત્યાર પછી આને ચાર્જ થતા કેટલો સમય લાગે છે, એક વખત ફૂલ ચાર્જ થઈ ગયા પછી આ લાઇટ કેટલો સમય સુધી ચાલે છે. આ ટાઈપના પ્રોડક્ટના રિવ્યૂનો વિડીયો તમારે બનાવવાનો છે. આનો રિવ્યૂનો વિડીયો તમે બનાવશો અને એ વિડીયો પછી તમારે યુટ્યુબ ઉપર અપલોડ કરવાનો છે. યુટ્યુબ ઉપર અપલોડ કરશો એટલે અહીંયા તમે ઉપર જોઈ શકો છો, જે મારું સાઇટ સ્ટ્રીપ લખેલું બતાવે છે એની સામેની સાઈડ અહીંયા ગેટ લિંક લખેલું છે. તો આ ગેટ લિંક ઉપર હું ક્લિક કરીશ એટલે અહીંથી કોપી એફિલિયેટ લિંક આવું લખાઈને આવશે. હવે આ કોપી એફિલિયેટ લિંક છે એમની ઉપર હું ક્લિક કરીશ એટલે આ લિંકની કોપી થઈ જાય છે. ત્યાર પછી જે આપણે વિડીયો બનાવેલો છે આ લાઇટ માટેનો, જે રિવ્યૂ કરવા માટેનો, આનો જે વિડીયો બનાવ્યો છે એ જ વિડીયોની નીચે જે આ લિંક કોપી થઈ છે એ લિંકને આપણે પેસ્ટ કરી દેવાની છે. હવે એ પેસ્ટ કરી દેશું એટલે આ લાઇટની કિંમત છે અહીંયા 998 રૂપિયા અને અહીંયા આપણને કમિશન બતાવે છે 5%. તો 998 રૂપિયાની આ લાઇટ કોઈ તમારી લિંક ઉપરથી ખરીદી કરશે તો
5% લેખે જે કમિશન થાય છે એ કમિશન તમારા એફિલિયેટ એકાઉન્ટની અંદર જમા થશે. હવે માની લો કે આ લિંક ઉપર ક્લિક કરીને કોઈ અહીં આવ્યું છે અને આ લાઇટ એને ચેક કરી છે પણ આની ખરીદી કરી નથી અને આમાં જોતા એને કદાચ બીજી એક આ પસંદ આવી ગઈ છે લાઇટ. તો આ લાઇટ પસંદ આવી ગઈ તો આની કિંમત છે 2292 રૂપિયા અને એનું કમિશન પણ છે 5%. હવે આ લાઇટની ખરીદી કરશે તો પણ તમને એમનું પણ કમિશન મળશે. હવે અહીંયાથી જે ગેટ લિંક કરી આની કોપી કરી અને આપણે યુટ્યુબની ડિસ્ક્રિપ્શનમાં મૂકવાની છે, પરંતુ એ જ વિડીયો ઉપર તમે મૂકી શકશો જેમાં તમે આનો રિવ્યૂ બતાવેલો છે. જો તમે વિડીયો કોઈ પણ બીજો હશે અને એની નીચે તમે આની લિંક મૂકશો તો તમારા વિડીયો ઉપર કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક આવશે. જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની જ લિંક તમારે એફિલિયેટમાં મૂકવાની છે. આનાથી તમને ડબલ બેનિફિટ એ મળવાનો છે કે એક તો જો આ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ કોઈ તમારી લિંક ઉપરથી પરચેસ કરશે તો તમને બેનિફિટ શેનો મળશે? આના કમિશનનો. અને એક તમારો યુટ્યુબનો વિડીયો છે એ વોચ થશે. આને જોવા માટે, આના રિવ્યૂને જોવા માટે એ આખો વિડીયોને વોચ કરશે એટલે જે વિડીયો ઉપર જે એડવર્ટાઇઝમેન્ટ આલે છે એની અર્નિંગ તમને ખબર જ છે કે યુટ્યુબમાંથી અર્નિંગ થાય છે. આ રીતના તમને ડબલ બેનિફિટ મળશે. અને આ એફિલિયેટ એકાઉન્ટ તૈયાર કરવા માટે, આ એકાઉન્ટ બનાવવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડતો નથી. એ બિલકુલ ફ્રીમાં તમે એકાઉન્ટ બનાવી શકો છો અને આ પ્રોડક્ટને વેચવા માટે પણ તમારે ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું નથી. માટે જો તમારી પાસે પણ નેટ વધતું હોય, સમય વધતો હોય તો એવા સમયની અંદર એક એમેઝોન એફિલિયેટ એકાઉન્ટ બનાવો અને તમે પણ આવી રીતે પ્રોડક્ટ સેલ કરી શકો છો. એવું નથી કે આ વિડીયો બનાવી અને આ પ્રોડક્ટને તમે યુટ્યુબ ઉપર જ તમારો વિડીયો મૂકી શકો છો. આ એફિલિયેટ લિંકને તમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે પછી તમને વેબસાઇટ બનાવતા આવડતું હોય તો વેબસાઇટ ઉપર પણ તમે આ પ્રોડક્ટને સેલ કરવા માટે એફિલિયેટ લિંક મૂકી શકો છો. તો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરી દો, મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને સરસ મજાની એક કોમેન્ટ પણ કરી દેજો. ચાલો હવે આપણે ફરી મળીશું નવા જ એક એજ્યુકેશનના વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.